बापा कहता सबसे ऊंची प्रेम सगाई, जहाँ जहाँ भक्तन को भीड़ पड़ी कहाँ कहाँ प्रभु बोले सबसे ऊंची प्रेम सगाई। કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે ને કે એમાં વગર તાતણે માણસ બધાય જાય। गोविंद राम पण कहता कि हमने उसको अरेस्ट नहीं किया फिर भी वो फरार भी नहीं हो सकता। अरेस्ट એટલે धरपकड़, हमने उसको अरेस्ट नहीं किया फिर भी वो फरार भी नहीं हो सकता। फरार એટલે ભાગી પણ ન હોય એવી તાકાત પ્રેમમાં છે। પ્રેમન ખેત ઉપજે પ્રેમન હાટ બીકાય, રાજા ચહો પ્રજા ચહો શીશ દીએ ઓલે જાય। કે માથાવાળાથી પ્રેમ ન થાય। માથું હોય ને એટલે આપણે સ્વાર્થ બુદ્ધિ પૂજે કે આપણા કામનો માણસ આને આનું કરે, આ નકામો ન કરાય। કારણ કે માથું એટલે દ્વેષ ઊભો થાય। મહાપુરુષોને પ્રેમ હોય એટલે એ એવું કાંઈ વિચારતા જ નથી ફાયદો ગેરફાયદો। માથામાં ફાયદો પહેલાં વિચારવામાં આવશે કે ફાયદો થાય છે તો આપણે કરો, ગેરફાયદો થાય જ નહીં હાલ। એ સાચો પ્રેમ નથી, એ સ્વાર્થ છે। પ્રેમને ખેત ઉપજે, પ્રેમ કે ખેતરમાં ઉગતો નથી। ઘઉં ખેતરમાં ઉગે તો આપણને વેચાતા મળી જાય। પ્રેમના હાટ બીકાય કે બજારમાં ન પડે। રાજા ચહો પ્રજા ચહો શીશ દીએ ઓલે જાય। પછી એમાં રાજા હોય એટલે એમ કે હું માથું રાખું મને પ્રેમ મળી જાય તો ન મળે। પ્રજાને કાયદો એ જ લાગુ પડે, રાજાને એ જ લાગુ પડે। એટલે પ્રેમ છે ને એ બહુ ઊંચી વસ્તુ છે। કારણ કે પરમાત્મા પ્રેમથી બધાઈ જાય છે। પરમાત્મા સર્વગુણ સંપન્ન હોવા છતાં એનો પણ એક વીક પોઈન્ટ છે, પ્રેમથી બંધાઈ જાય। हमारे में हजार हजार दुर्गुण, हजार हजार ऐब होते हुए भी हमारा एक प्लस पॉइंट है कि हम प्रेम कर सकते हैं। बायडी थी, छोकरा थी, धंधा थी, अगावाला थी, पैसा थी, बधे प्रेम थी। परमात्मा थी जो प्रेम थाय ने तो परमात्मा बंधाई जवा माटे तैयार थया। कारण के पहला तो परमात्मा ने पोतानो मानवो पड़े त्यारे प्रेम थाय। आपणे जोजो आपणी वस्तु छे एमां आपणे प्रेम लई शकीए, बीजी वस्तुमां नहीं होय। संभव साहेब महारो, हूँ तारो अने तू मारो, એટલે પોતાનો માનો ત્યારે પ્રેમ થાય। એટલે મનુષ્યમાં हजार हजार દુર્ગુણ, हजार हजार એમ હોવા છતાં પણ એનો એક પ્લસ પોઈન્ટ છે કે એ પ્રેમથી વસ્તી જાય, એ પ્રેમ કરી શકે છે। પરમાત્મા સર્વગુણ સંપન્ન હોવા છતાં પણ એનો વીક પોઈન્ટ છે કે એ પ્રેમથી વસ્તી જાય। परमात्मा का वीक पॉइंट और हमारा प्लस पॉइंट दोनों का तार मिल जाता है तो काम बन जाता है। परमात्मा थी प्रेम थावो ज कठिन है, बीजे बधे थी प्रेम थी गई है सहजे सहजे। ये जरूरी नहीं, बिन जरूरी है। छेल्ले एमां अनेक प्रकारना प्रॉब्लमों ने पतन तरफ लई जाए ज्यां प्रेम थाय, जेमां पोतानुं उत्थान छे, પોતાનું કલ્યાણ છે એમાં પ્રેમ નથી થતો। એટલો મનુષ્ય માત્રનો વીક પોઈન્ટ છે। કારણ કે મોટે ભાગે વ્યક્તિ બીજાને સુધારવાની ભાંગજળમાં જ રહે છે, તો બીજાને સુધારવો એ આપણા હાથની વાત છે જ નહીં। પોતાને સુધારવામાં હરેક વ્યક્તિ સ્વતંત્ર છે। જેમાં સ્વતંત્ર છે એ કામ નથી થઈ શકતું અને જેમાં પરતંત્રતા છે એ કામ કરવામાં મોટા ભાગનો સમય વેસ્ટ થાય છે।
પોતાનું કલ્યાણ કરવા માટે હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. એમાં કોઈ તમને રોકી ન કે કોઈ બંધન ન કરી શકે. પણ એ છે ને અઘરું પડે, બીજાનું કલ્યાણ કરવા નીકળી જાય છે આપણું થયા પહેલા. सुविधा वाला थोड़ी सुविधा दे देगा, लेकिन शांति कौन देगा जिसने शांति पाई है. પોતે જ અંદરથી શાંત હોય તો એ કાંઈ ન બોલે છતાં એની હાજરી માત્રથી બીજા લોકોને શાંતિનો અનુભવ થાય. તો પોતે જ વ્યક્તિ અંદરથી અશાંત હોય તો બીજાને હું શાંતિ આપે? એટલે સંતોએ કીધું કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. કે શાંતિ કોણ દેગા जिसने शांति पाई. આઈનો સત્સંગ યુટ્યુબમાં લાખો માણસો જોવે, છતાં આયા સાક્ષાત આવી અને જે સાંભળે એમાં જે શાંતિ થાય ને મોબાઈલમાં મળવાથી ન થાય. જેવી રીતે હરિદ્વારમાં તમે જાઓ, ઘણા લોકોને પાણી ઠંડુ લાગતું હોય તો એમ કે એમાં નાવા ક્યાં જવું, અહીંયા ડેમ ક્યાં, તો બાથરૂમમાં ગંગાનું પાણી જ આવે. બાથરૂમમાં નાહી લ્યો તો ગંગાનું જ પાણી છે, ત્યાં હું ડૂબકી લગાવી ગરમ કરીને લાવું. વાતે હાજી, ગંગાનું પાણી આ હોટલમાં આવતું, છતાંય તમે બાથરૂમમાં ના આવો, ગંગામાં ડૂબકી મારો, એમાં જમીન આસમાનનો ફેર પડે. ગંગામાં સ્નાન કરવાથી થોડા ઘણા પાપ નષ્ટ થતા હોય, પુણ્ય ચમકતી હોય. बाकी तो आत्म तीर्थ में स्नान किए हुए महापुरुषों का संग से ही तुम्हारा कष्ट मिटेगा. हिमालयમાંથી આખા દેશમાં ગંગા નીકળી, फिर भी हर की पैड़ी में ही उसका महात्म्य विशेष क्यों? हर की पैड़ी में रोज आंकड़े लाखों संख्या में माणसो जाता. गंगा तो घनी जगह निकले हिमालय. हर की पेढ़ी में आत्म तीर्थ में स्नान किए हुए महापुरुषों की चरण रज पड़ी. आत्म तीर्थ में स्नान करेला जे महापुरुषों है एनु चरण रज है, महात्म्य विशेष है. ગંગા ઘણી જગ્યાએ છે તે હલકી પેઢી જેટલું મહાત્મ્ય નથી. તો એ મહાપુરુષો જ્યાં હોય એના સંગ માત્રથી તમને શાંતિનો અનુભવ થાય, કારણ કે પોતે શાંત સ્વરૂપમાં શાંત થઈ ગયેલા છે. એ કાંઈ વાણી બોલે તો ભલે, ન બોલે તો ભલે. गुरुजी तुम सिर्फ बैठे ही रहो, कुछ नहीं बोलना है, फिर भी गिरता हुआ दिल संवर जाएगा. તો માણસને ખાલી એના સાનિધ્યથી સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. એટલે પોતે શાંતિનો અનુભવ વ્યક્તિએ ખુદ જ અંદરથી પોતે જ કરવાનો છે, બીજો કોઈ આ કરી ન આવે. હરેક વ્યક્તિ પોતે સ્વતંત્ર છે પોતાના કલ્યાણ કરવા માટે. એમાં કોઈ એને રોકી ટોકી શકે એમ નથી, કારણ કે લોહીના નાતાનો લગાવ એટલો બધો છે ને, કારણ કે એ જાળવવા માટે મોટા ભાગનો સમય બરબાદ થઈ જાય કે હું આમ કરીશ તો જગતના લોકો શું કહેશે. ખબર છે બધાને કે સતનો નાતો છે એ જ સાચો, લોહીનો નાતો આજ નહીં તો કાલ, કાલે કરી તૂટવાનો. બધાને ખબર છે, છતાંય હરેક વ્યક્તિ વિચાર કરે કે લોહીનો નાતો સાચવવામાં આપણે જેટલો સમય બરબાદ કરી દઈએ એટલો સતનો નાતો સાચવવામાં નથી થતો. દરેક વ્યક્તિને ખબર છે, કારણ કે ઓનું આકર્ષણ વિશેષ છે, જેનું આકર્ષણ વિશેષ હોય એ તરફ વ્યક્તિ ખેંચાય. મહારાજ બાર બાર વરમાં